તો જાતિ વસ્તી ગણતરી મુદ્દે પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। જાતિ વસ્તી ગણતરીનો નિર્ણય એ આવકારદાયક છે। કોંગ્રેસે જાતિ જનગણનાનો તેમના શાસનમાં વિરોધ કર્યો હતો। કોંગ્રેસ વિપક્ષમાં આવ્યા પછી જાતિ વસ્તી ગણતરીની માંગણી કરી હતી। તો આ તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની હતી। જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા।